જય શ્રી કૃષ્ણ. શૂરપંખા ભાગતી ભાગતી રાવણ પાસે આવે છે અને રાવણને કહે છે કે હે ભાઈ, કે તારા રાજ્યની અંદર આવડું મોટું રાજ્યમાં તું રાજ કરે છો, તારા રાજ્યની અંદર બે પુરુષો આવીને તારી બહેનનું નાક કાપી જાય છે. આવી કેસેટ સંભળાવતા રાવણ ગુસ્સામાં આવે છે અને રાવણ કહે છે કે મારા રાજ્યની અંદર એવા તો કયા શૂરવીરો આવીને મારી બેન સાથે આવું વર્તન કરે છે, એ લોકોને તો હું સજા આપીશ અને યુદ્ધની શરૂઆત થાય. રાવણે પોતાની બહેન શૂરપંખાને આ 3 ક્વેશ્ચન જો પૂછ્યા હોત તો યુદ્ધ કદાચ ન બન્યું હોત. કે કયા 3 ક્વેશ્ચન? પહેલો ક્વેશ્ચન કે રાવણે પૂછ્યું હોત કે તું રામ અને લક્ષ્મણ પાસે શું કામ ગઈ હતી. બીજો ક્વેશ્ચન કે તેમ પૂછ્યું હોત કે એકચ્યુઅલીમાં ત્યાં થયું શું, હકીકત શું છે, એ જાણ્યું હોત તો પણ યુદ્ધ ન બન્યું હોત. બીજી વસ્તુ કે મારે રામ અને લક્ષ્મણનો પક્ષ પણ સાંભળવો પડશે. હું એકવાર રામ અને લક્ષ્મણ સાથે પણ વાતચીત કરી લઉં, ત્યારબાદ હું પોતાનો ડિસિઝન લઉં. તો આ 3 વસ્તુ કરી હોત તો શાયદ કદાચ યુદ્ધ ન બન્યું હોત. મોરલ ઓફ ધ સ્ટોરી આપણે એ સમજી શકીએ કે કોઈ પણ એક પક્ષનો જવાબ અથવા આન્સર સાંભળીને કોઈ પણ ડિસિઝન અથવા એક્શન લેવું ન જોઈએ. કારણ કે સિક્કાની 2 બાજુ હોય છે. સિક્કાની 2 બાજુ હોય છે. બંને પક્ષનો જવાબ અને આન્સર સાંભળ્યા બાદ જ કોઈ પણ ડિસિઝન લેવો જોઈએ. મારી વાતને સમજવાનો પ્રયાસ જરૂર કરજો.